સુફિયાની વાતો ઠોકતા હતા અત્યાર સુધી કે દીકરીઓએ કેમ રહેવું, કેમ આચરણ કરવું. પેલા તમારું તો આચરણ જોવ, પછી ગામને સલાહ આપજો. મારે અભિનંદન આપવા છે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયને, કે જેના દિલથી અભિનંદન આપવા છે. કરોડો ભક્તો હતા, તેનો વિશ્વાસમાં વધુ જીત્યો. અને ભાઈ તમારે આજ લંપટ વેળાઓ કરવા છે તો આવો સંસારમાં પેન્ટ શર્ટ પહેરીને કરો ને આનંદ. અને હુકામ સંત બનીને તમે આટલા મહાન સંપ્રદાયને બદનામ કરવા નીકળ્યા છો સાલાઓ. તમારા ધંધા કરવા છે જેના કારણે કિશન જ્યારે સમાચાર ચાલે ત્યારે એક તરફ કેટલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય એક તરફ એવા કેટલા સાધુ સંતો કે જે બિચારા આ હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જવા માટે દેશ અને દુનિયામાં તનતોડ મહેનત કરે છે. તમે આજે તમને ગૌરવ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર અમેરિકામાં પણ બને છે, ઓસ્ટ્રેલિયામાં પણ બને છે, આબુધાબીમાં બને છે, એટલે તમામ જગ્યાએ. એ ચાહે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું હોય, કાળુપુરનું હોય કે પછી બાપ્સનું હોય, પણ ત્યાં લખાય છે સ્વામિનારાયણ મંદિર. અને છેલ્લે તો હિન્દુ ભાઈ કેસરીઓ ભગવો છે, સનાતન. અને જ્યારે વિશ્વ ફલક પર સનાતન ધર્મનું આટલી મોટી વાત થતી હોય ત્યારે આવા વેપાર વચ્ચે ખબર છે કે સ્વામી આવ્યા તો એરપોર્ટમાં એર હોસ્ટેસ સાથે સેલ્ફી લેતા હતા. ક્યાં તમારે ક્યાં આચરણ છે ભાઈ આ બધાય? એર હોસ્ટેસ સાથે તમારા ફોટા, કોઈ પર સ્ત્રી સાથેના ફોન વાયરલ, નંબર વાયરલ થાય. આ શું ધંધા માંગતા તમે વિદેશ જઈને? અને અમદાવાદની સુપ્રસિદ્ધ હોટલમાં તમે કેવા ધંધા કરતા હતા? આ તો કિશન જે પ્રમાણે દાવો કર્યો, અંદરની વાત હું તમને કહું કે કોઈ જોઈ ગયું, પછી કોઈ અમદાવાદની એક હોટલ હતી, એમાં કોઈ પર સ્ત્રીને લઈને ગયા હતા. એ સ્ત્રી વિશે આપણે કોઈ વાત નથી કરવી, કઈ નથી કારણ કે સ્ત્રી કે સંસારમાંથી મૂકી નહીં હતી. હા, અને એનું પરિવાર ડિસ્ટર્બ થાય એટલે આ બધી ચર્ચાઓ કરવાનો કોઈ વિષય નથી. દાવો કર્યો કિશન બાપુનગરની આ સ્ત્રી હતી. હા, અને લગભગ તો ભક્ત જ હતી કે જેને પોતાની જાળમાં ફસાવીને. કારણ કે કિશન સંતો પાસે કોણ જાય? સુખી લોકો પણ જાય, દુખી પણ જાય. એટલે દુખી થોડુંક વધારે ભાવનાઓમાં આવે. અને ત્યારે આ સ્ક્રીન પર દેખાતા જેવા લંપટો ફસાવી લે. ભાઈ તમારામાં કોઈ, તમે એવું ના માનો કે ભગવા પહેરી લીધા એટલે અમે સો વિશેષ થઈ ગયા. જેમ અમારા બધા પાસે બે આંખ, એક નાક, એક મોઢું, એક જીભ, બે હાથ, બે પગ, એક માથું, આ જ વ્યવસ્થા તમારી પાસે છે ભાઈ. સંત બનો એટલે કે ત્રીજું નેત્ર નથી આવી જતું. એનું માન છે એટલા લોકો તમને પગે લાગે છે. વિશ્વાસ આવે છે કે નહીં આ સ્વામી છે અને પગે લાગી આપણો. અને એટલા માટે કે તમે બધી મોહ, માયા, કામ, મોક્ષ આ બધાથી તમે પર થઈ ગયા છો ને, એટલે તમે આ દુનિયામાં અમારાથી વિશેષ છો. એટલે તમારા શરણોમાં અમારા માથાઓ પડે છે ભાઈ. એમનેમ કંઈ તમે એટલા કે તમારા શરીરથી તમે કોઈ એટલા થોડા અલગ છો.